નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। જંબુસર તાલુકામાં 163 પ્રાથમિક શિક્ષકોની ઘટથી શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ। પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણાએ તાત્કાલિક ભરતીની કરી માંગ। જંબુસર તાલુકામાં પ્રાથમિક શિક્ષકોની ગંભીર અછતના કારણે સરકારી શાળાઓમાં શિક્ષણ કાર્ય પર માઠી અસર પડી રહી હોવાનું સામે આવ્યું છે। તાલુકામાં હાલ કુલ 163 પ્રાથમિક શિક્ષકોની ઘટ હોવાનું જાણવા મળતા પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણાએ પ્રાંત અધિકારી જંબુસરને લેખિત રજૂઆત કરી છે અને તાત્કાલિક શિક્ષકોને નિમણૂક કરવાની માંગ ઉઠાવી છે। પ્રાંત અધિકારીને પાઠવવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યું છે કે ગુજરાત સરકાર રાજ્યમાં 100% શિક્ષણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણના લક્ષ્ય સાથે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે। જો કે જંબુસર તાલુકાની અનેક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછતને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહ્યો છે। કેટલીક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક દ્વારા સમગ્ર શાળાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓને પૂરતું અને ગુણવત્તાસભર શિક્ષણ મળી શકતું નથી। રજૂઆતમાં વધુ જણાવાયું છે કે તાલુકા અને જિલ્લા કક્ષાની વિવિધ સરકારી કામગીરી, બેઠકો તેમજ રિપોર્ટિંગ માટે શિક્ષકોને અઠવાડિયામાં 1 થી 2 દિવસ શાળાઓને છોડીને જવું પડે છે। પરિણામે જે શાળાઓમાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે ત્યાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ થઈ જાય છે। આ સ્થિતિ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચિંતાજનક હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણાએ જણાવ્યું છે કે શિક્ષકોની અછતને કારણે ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને સૌથી વધુ અસરગ્રસ્ત બનવું પડી રહ્યું છે। શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને બાળકોને યોગ્ય શિક્ષણ મળે તે રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગની પ્રાથમિક જવાબદારી છે। તેથી જંબુસર તાલુકાની તમામ શિક્ષક વિહોણી તથા શિક્ષકોની અછત ધરાવતી શાળાઓમાં તાત્કાલિક ધોરણે શિક્ષકોને નિમણૂક કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે। તેમણે ચેતવણી આપતા જણાવ્યું છે કે જો આગામી 1 મહિનાની અંદર શિક્ષકોની ઘટ દૂર કરવા માટે કોઈ અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો તેમના આગેવાની હેઠળ તાલુકાની શાળાઓમાં તાળાબંધી સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે। આ મુદ્દે શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે। જંબુસર તાલુકાના વાલીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં પણ શિક્ષકોની અછત અંગે ચિંતા જોવા મળી રહી છે। હવે શિક્ષણ વિભાગ આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લઈને જરૂરી ભરતી પ્રક્રિયા હાથ ધરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે। રિપોર્ટર જપન શાહ, જંબુસર। આજ રોજ જંબુસર ખાતે જંબુસર તાલુકા અને શહેરમાંથી 163 શિક્ષકોની જે ઘટ છે એનું આવેદનપત્ર આપવા માટે કોંગ્રેસ પાર્ટી તરફથી હું માજી ધારાસભ્ય કિરણસિંહ મકવાણા અને મારી સાથે તમામ ગામોના આગેવાનો ભેગા થઈ આજે મામલતદારશ્રીને એ આવેદનપત્ર આપ્યું છે। ગુજરાત સરકાર 100% સાક્ષરતા અભિયાન ચલાવી રહી છે, પણ જ્યાં શિક્ષકો જ નથી હોતા તો એ સાક્ષરતા ક્યાં જશે? એટલે અમારો તો કહેવાનો મતલબ એવો છે, જે તમે જ્ઞાન સહાયકની જે ભરતી કરો છો અને જે કંઈક 11 મહિના માટે જેને 11 મહિનાના કરાર માટે જે રાખો છો એમને જ કાયમી ઓર્ડર આપી દો તો આ કાયમ માટેનું સાક્ષરતા અભિયાન આપણું પૂરું થઈ જાય। પણ સરકાર કેમ નથી કરતી એ તો ચિંતાનો વિષય છે। પણ અમારી માંગણી એવી છે, વહેલી તકે આ જે તે શાળાની અંદર કોઈ પણ ભોગે આ જે કંઈ ઘટ છે એ તમામ ઘટ પૂરી કરે। અમુક શાળાની અંદર એક શિક્ષકો હોય છે, એ એન પ્રકારે કોઈ માહિતી આપવા માટે કે કોઈ તાલુકા કક્ષાએ આવતા હોય છે તો એવી શાળાઓની અંદર એક જ શિક્ષક હોય એટલે શાળા બંધ થઈ જાય છે। તો એવી શિક્ષકોની અંદર જે ઘટ છે એવી તમામ શાળાઓની અંદર ખરેખર આ 1 મહિનાની અંદર જ્ઞાન સહાયક હોય કે તમે શિક્ષકોની જે કંઈક ભરતી કરતા હોય કરો અને કોઈ પણ ભોગે સાક્ષરતા અભિયાન પૂર્ણ કરો। ભરતી નહીં થાય 1 મહિનાનું મેં મુદત આપું છું કે 1 મહિનાની અંદર જ્ઞાન સહાયક કે શિક્ષકની ભરતી નહીં થાય તો એવી શાળાઓ જે હશે જ્યાં શિક્ષકો એક જ હશે એવી શાળાઓને તાળાબંધી કરવાની અમારી ફરજ પડશે।